أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આજે દર્સ નંબર 10 તરબિયતે ઓલાદ. તેમાં ઘરેલું લડાઈ ઝઘડાથી પરેજ કરવી અને ઘરેલું લડાઈ ઝઘડાની ખરાબ અસરો, તેના બાળક ઉપર લાંબા ચાલતા ખરાબ નુકસાનો અને બાળક લડાઈ ઝઘડાથી શું શું શીખે છે એ વિશે વાતચીત કરવાની છે. બચ્ચાઓ માટે ઘર જે છે એ એક આશિયાનાની જેમ હોય છે. એટલે કે ઇંગ્લિશમાં જેને આપણે એવું કહી શકીએ કે એક નેસ્ટની જેમ હોય છે, ઘોસાળો હોય છે. જે રીતે કબૂતરનો ઘોસાળો હોય છે કે જ્યાં પોતાને વાબસ્તગી સમજે છે, કે પોતાનું તેની સાથે એક સંબંધ સમજતો હોય છે. આપણી મોટાઓની દુનિયા ઘણી વિશાળ હોય છે કે આપણે બિઝનેસ માટે બહાર જતા હોય, ઘણી જગ્યાએ જતા હોય, પણ બાળક માટે ઘર જે છે એ બહુ મહત્ત્વનું એક જગ્યા હોય છે. એની સાથે એ પોતાનો સંબંધ જોડતો હોય છે કે આ જે છે એનું એક રહેવાનું એક જગ્યા છે, એની સાથે એનું ઇમોશન્સ કનેક્ટેડ હોય છે. અને એની ઘણી બધી અસર ઘરની જે છે એ બાળક પર હોતી હોય છે. અને તેનું દિલ જે છે એ ઘર સાથે ટૂંકમાં કહીએ તો જોડાયેલું હોય છે. અગર આ ઘરમાં મા બાપ એકબીજાના દોસ્ત હશે અને એકબીજા સાથે સારું વર્તન રાખતા હશે તો તે એને ગર્મ આગોશ પામશે. એટલે કે એ એક સારી જગ્યા રહેવા માટે પામશે, એટલે કે સારી જગ્યા એને ગણશે. અને ઘરમાં આરામ અને ઇત્મીનાનનો તે અહેસાસ કરશે અગર મા બાપ દોસ્ત હશે, લડાઈ ઝઘડા નહીં થતા હોય તો. અને ઘણી બધી એની અંદરૂની સલાહિયત જે છે એ આવા સારા ઘરમાંથી પેદા થતી હોય છે. અને એની અંદરની નફસિયાત જે છે એ અગર ઘરનો માહોલ મા બાપનો ઝઘડાથી ખાલી હશે તો ઘણું બધું અંદરનું એનું નફસિયાતનું ડેવલપમેન્ટ જે છે એ સારી રીતે થઈ શકશે. પણ અગર મા બાપ જે છે એ લડાઈ ઝઘડામાં મુલવ્વિસ હોય, મા બાપના લડાઈ ઝઘડા શરૂ જ હોય, તો આ ઘરમાં ચૈન અને ઇત્મીનાન નહીં અહેસાસ કરી શકે. અને સાથે સાથે બાળકો જે છે એ પરેશાન થઈ જશે અને મુસ્તરીબ થઈ જશે, એટલે કે ડિસ્ટર્બ થઈ જશે. જ્યારે મા બાપ ઝઘડો કરતા હોય છે, અંદરો અંદર પોતાની લડાઈ ચાલતી હોય છે, ત્યારે એ લોકોના મગજમાં એ વાત નથી હોતી કે આ કેટલી ખરાબ અસર રાખતું હોય છે. અગર કોઈ વખત ફુરસત મળે તો તમે એના ચહેરા ઉપર જોઈ શકો જ્યારે ઝઘડો કરતા હો ત્યારે કે કેટલું કન્ફ્યુઝ હશે અને કેટલું મુસ્તરીબ હશે કે આ શું ચાલી રહ્યું છે ઘરમાં. પણ આપણે જે છે જે આ બીમારીમાં મુલવ્વિસ છે એની વિશે વાત કરીએ છીએ, બધા વિશે વાત નથી. કે આપણે જે છે એ આપણે આ લડાઈ ઝઘડામાં મગ્ન હોઈએ છીએ, જ્યારે કે બાળક બહુ મુસ્તરીબ થઈ જાય છે. અને એક બે આગળ વાક્યા પણ જે છે બાળકોના જે મોટા થઈને એ લોકોએ લખ્યા છે એ પણ જોશું. આવી હાલતમાં બાળકો જે છે એ ખૌફઝદા થઈ જાય છે, ડરી જાય છે, તેનું દિલ તૂટી જાય છે અને એક ખૂણામાં હેરત અંગેઝ હાલતમાં અને તાજ્જુબથી ડૂબી અને બેસી જાય છે કે આ મારા ઘરમાં શું ચાલી રહ્યું છે. અથવા તો તે ઘરમાંથી બહાર આવી અને બજારોમાં અથવા તો શેરીઓમાં અથવા તો કોઈ પણ જગ્યાએ બીજાના ઘરમાં જઈ અને પનાહ લેતા હોય છે. એટલે કે ઘણા બચ્ચાઓ જે છે એ ઘરને
એવોઇડ કરતા હોય છે. એના કારણો આપણે ગોતવા જોઈએ, જેમાંથી એક કારણ ઘરમાં મોહબ્બતનો માહોલ ન હોવું એ પણ હોય છે. આવી રીતે બાળકની જિંદગી કડવી થઈ જાય છે, તોલ્ખ થઈ જાય છે, અને આવી ખરાબ યાદોથી ભરાઈ જાય છે, જે મા બાપના લડાઈ ઝઘડાની જે સીન જે છે એ જોઈને આવી ખરાબ યાદો પેદા થાય છે. અને આખરી ઉંમર સુધી ઘણીવાર બાળકો આ વસ્તુને ભૂલી શકતા નથી. અને આ જે છે એ બાળકની રૂહ ઉપર પણ બહુ ખરાબ અસર રાખે છે, અને એના દિલ ઉપર, એની માનસિકતા ઉપર. અને ઘણીવાર આવા બાળકો ડિપ્રેશન અને માનસિક રોગોના પણ શિકાર થતા જોયા છે. બહુ એવું શક્ય છે કે આવા ઘરની દીકરીઓ પોતાના બાપને બદઅખલાકી જોઈને અને ખરાબ મિજાજ જોઈને, કેમ કે મા બાપનો બંનેનો ખરાબ મિજાજ ઝઘડામાં સામે આવે છે, તો આપણે દીકરીનું ગણતરી ગણીએ કે દીકરીના એંગલથી જોઈએ તો એ બાપનો ખરાબ કિરદાર જોઈને, એનો ખરાબ મિજાજ જોઈને, ખરાબ અખલાક જોઈને બધા મર્દોને ખરાબ માનવાનું શરૂ કરી દે, એવું પણ શક્ય હોય છે. અને મુમકિન છે કે એ પછી આગળ જતાં પોતાની શાદી અને લગ્ન બાબતે પણ ખરાબ વિચારો કરવા મળે કે મારે ક્યાં એવા મર્દ સાથે જવાનું છે કે જેની સાથે પાછા આવા લડાઈ ઝઘડા થતા હોય, જે મારી માં કરતી હતી. અને એ જ રીતે છોકરાઓનું જોઈએ તો એ પણ પોતાની માનો બદકિરદાર અને આવો લડાઈ ઝઘડાવાળો સ્વભાવ જોઈને એવું વિચારી લે કે બધી ઓરતો આવી જશે, તો જ્યારે એ મોટો થાય છે ત્યારે શાદી અને લગ્નથી પણ ભાગતો હોય છે, અને ડરતો પણ હોય છે કે ક્યાં મારે ઓરતો સાથે સંબંધ કેળવવાનો કે જે પછી લડાઈ ઝઘડાનું કારણ બને, એવું એ લોકો ગુમાન કરવા મળે છે. કેમ કે વારંવાર આ રીતના કિરદાર જોઈ અને એક ડર બેસી જતો હોય છે દિલમાં બાળકોના. વારંવાર આવી સુરત હાલ જોઈને ઓલાદના દિલમાં મા બાપમાંથી કોઈ એક પ્રત્યે કીનો અને નફરત પેદા થઈ જતી હોય છે. અને ઘણી વખત ઇન્તકામનો જઝ્બો પણ આવી જતો હોય છે, બાળકોનું ઇન્તકામ મા બાપ સાથે. અને ઘણા એવા સ્ટેટિસ્ટિક્સ છે, ઘણી એવી સ્ટડીઝ છે, જેનાથી આપણને ખબર પડે છે કે બહારના મવાલીઓ, ગુંડા, ગર્દી કરવાવાળા, દારૂ અને બીજા નશો કરવાવાળા અને ખરાબ કિરદાર માણસોના બચપન અગર ચેક કરવામાં આવે, એના બચપનનો કિરદાર અગર ચેક કરવામાં આવે તો જે છે એમાં આ રીતની મુસીબતો, મા બાપના ઝઘડાઓ, એમાં એનો ખાસ રોલ જાણવા મળે છે. અને ઘણા બધા આલિમોએ તે અને ઘણા બધા રિસર્ચ સ્કોલર, જે રિલિજિયસ ના કહી શકીએ પણ એ પોતાની જે સાયકોલોજી અને નફસિયાતની અને પેરેન્ટિંગની રિસર્ચ જે છે તેમાં આ વાતનું એ લોકો સાબિત કરે છે. અને એના ઘણા બધા કિસ્સાઓ પણ છે કે જે આ રીતના ગુંડા મવાલીનો ઇન્ટરવ્યૂ લે, નશાખોરનો ઇન્ટરવ્યૂ લે, ખરાબ માણસોનો ઇન્ટરવ્યૂ લે, અને પછી પાછળ જઈ અને જોવે તો એના ઘણા લોકોમાં એવું કારણ મળતું હોય છે કે ઘરમાં મોહબ્બતની કમી હતી. ઘરમાં મા બાપનો અને ફેમિલીનો મોહબ્બતનો માહોલ પેદા કરી શક્યા ન હતા. મોહબ્બતનો માહોલ આપણે બાળકોને આપી શક્યા ન હતા, એટલે મોટા થઈ અને તે લોકો જે છે એ ખરાબ રસ્તે ચડી ગયા અને દુનિયાને પણ નફરતની નિગાહથી જોવા મળ્યા. હવે આપણે એક શખ્સે પોતાનો જિંદગીનો વાકયો લખ્યો છે કે જે પોતાના બચપનની બદતરીન વાકયાતનો બયાન કરતા લખે છે, જેનો આપણે મફહૂમ જોશું कि मेरे बचपन के बदतरीन वाक़यात में से वो वाक़या थे जब
कि जब मेरे माँ बाप आपस में झगड़ते थे और गालिम गलौज करते थे। એટલે એનો મફહૂમ એટલે કે આપણે એની સમજણ જોઈએ કે મારા બચપનના ખરાબ તરીન વાકિયાત, મારા બચપનના ખરાબ તરીન યાદોમાંથી એ છે કે મારા મા બાપ આપસમાં ઝઘડતા હતા અને ગાલિમ ગલોચ કરતા હતા, અને હું અને મારી બેન અમે લોકો આવા મોકા ઉપર એક જગ્યાએ ઊભા રહી અને આ જોતા હોઈએ છીએ ત્યારે લરઝવા મળીએ છીએ, ધ્રુજવા મળતા, અને એટલી હદે અમારી ઉપર ખોફનો માહોલ થઈ જતો કે મારા મા બાપ લડતા હોય છે ત્યારે અમે લરઝવા મળતા અને ધ્રુજવા મળતા, અને મારી બેન તો રોવા પણ મળતી ખાલી આ વસ્તુ જોઈને. અને આ સમયે અમારા પાસે કોઈ વસ્તુ કરવાનો કોઈ હौसलो ન રહેતો, અને उस वक्त वो ज़ौफ़ एसाब का शिकार हो चुकी है कि આ इस वक्त એટલે કે અત્યારે એની જે સાયકોલોજી જે છે, ન્યુરોલોજી જે છે, અત્યારની એની માનસિકતા છે એ ઝયીફ થઈ ગઈ છે, અને મને લાગે છે કે મારી બેનની રૂહ ઉપર મારા મા બાપના ઝઘડાઓની બહુ ખરાબ અસર થઈ ચૂકી છે. એક મર્દનો લેટર જે છે, એક મર્દનું સ્ટેટમેન્ટ જે છે, એક શખ્સ પોતાનું સ્ટેટમેન્ટ લખે છે कि बचपन के एक तुल्ख वाक़ये की याद मेरे दिल से जाती ही नहीं। मेरा बाप बहुत बदअखलाक, बदसलूक, घसीला और ख़ुद गर्ज़ था। घर में वो बहाने बहाने से झगड़ा करता रहता था और सब पर बरसता था। हमारे माँ बाप सुबह से आधी रात तक आपस में लड़ते रहते थे। खुदा जाने वो थकते क्यों न थे। એટલે કે એક મર્દ પોતાનો વાક્યો લખે છે કે બચપનનો એક તલખ વાક્યો મારી યાદમાંથી જાતો નથી. મારો બાપ બદ અખલાક, બદસુલૂક, ખુદગર્ઝ એક્સેટ્રા હતો. આ પોતાના બાપ વિશે બાળક લખે છે. તો આપણા લડાઈ ઝઘડાની સામે પણ આપણા બાળકો શું વિચારતા હશે અગર આપણે કરતા હશું તો. મારો બાપ જે છે, મારા પિતા જે છે, એ મારી મા સાથે અડધી રાત સુધી લડતા રહેતા. ખુદા જાને કે થાકતા કેમ ન હતા. અને લડાઈ ઝઘડો તો મામૂલી વાતો ઉપર થતો, અને કોઈ રાત એવી નહોતી કે હું રોયા વગર સૂતો. એટલે હું દરરોજ રોતો તકરીબન, એવું કહી શકાય. આની વજહથી મારી ન્યુરોલોજી એટલે કે મારું આસાબ જે છે, મારી નફસિયાત એવું પણ કહી શકાય, મારી સાયકોલોજી એવું પણ કહી શકાય, એ કમજોર થઈ ગઈ છે. અને હું ડરતો રહું છું, વધારે હું ડરતો રહું છું. એટલે હું ડરપોક થઈ ગયો છું. અત્યારે હું ડરાવના ખ્વાબ જોઉં છું. ડૉક્ટર પાસે ગયો તો તેણે કીધું કે આ જે તમારી હાલત જે છે, ડૉક્ટર કહે છે, એ ભાઈ એમ કહે છે કે હું જે ડૉક્ટર પાસે ગયો તો એ કહે છે કે આ તમારી હાલત, તમારા ઘરમાં જે ઇખ્તલાફાત જે છે, જે ઝઘડા જે છે, એની અસર છે, અને આમાં આરામ સિવાય કોઈ ઈલાજ નથી. પછી એમ કહે છે કે મારી ખુશીનો એટલે કે મારી ખુશીનો જમાનો જે છે એ ત્યારે શરૂ થયો જ્યારે મારા શાદી થઈ, એટલે કે મારા લગ્ન થયા. અને મેં આ ઘરમાંથી નજાત પાઈ લીધી, નજાત પામી ગયો હું. એટલે કે લગ્ન પછી મા બાપથી જ્યારે એ છૂટા થાય છે, એટલે બાળકો અલગ ઘર લે છે કે કોઈ કારણોસર ઘર છોડતા હોય છે, મા બાપથી અલગ થતા હોય છે, ઘર બદલાવતા હોય છે ઘણા બધા કારણોસર. તો એ એમ કહે છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારો ખુશીનો જમાનો શરૂ થયો, અને મારા મા બાપના ઘરમાંથી હું નજાત પામ્યો. અગરચે આ બધું થયા પછી પણ હજી એ બધા વાકયાતની અસર
મારા ઝહેન ઉપર છે, મારા દિમાગ ઉપર છે. અને હું એક શિકસ્ત ખુર્દા આદમી એટલે કે હારી ગયેલો આદમી લાગુ છું મને, મારી જાતને. અને જિંદગીમાં કોઈ તરક્કી નહીં કરી શકીશ એવું એને લાગે છે. પછી જે એના જ વાક્યો જે છે એ હું ઉર્દુમાં વાંચી જાઉં છું. મેં વાલિदैन સે દરખ્વાસ્ત કરતા હું, એટલે કે રિક્વેસ્ટ કરે છે તે વાલિદેનને. આમ તો બધા વાલિદેનને રિક્વેસ્ટ કરે છે. मैं वालिदैन से दरख्वास्त करता हूँ कि खुदारा अगर तुम्हारे दरमियान कोई इख्तिलाफ हो भी तो अपने बच्चों के सामने लड़ाई झगड़ा ન કરો. તો આ જે છે એ આપણે લડાઈ ઝઘડાની ખરાબ અસર જે છે એ લોજિકલી પણ જોઈ, એનો લોજિકલ પહેલું પણ જોયો, અને એક આદમીની જે છે એ વાત આપણે સાંભળી, જે પોતે લખ્યું છે કે મારી જિંદગીમાં ખરાબ લડાઈ ઝઘડાની શું અસર થઈ એ વિશે પણ જોયું. તો આજે અહીંયા સુધી આપણે રાખી. આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.